મારા સૌ પૂજ્ય ચરણો પાદને પ્રણામ કરું છું. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી મિત્રો. તો આજે તો આપણે બગસરા આવી ગયા છે અને અહીંયા છે સપ્તાહ, મોરારી બાપુની સપ્તાહ છે, એટલે અમે સપ્તાહ સાંભળવા આવ્યા છે. અને આપણે બધા એને છે ને હવે અંદર જવાનું છે અહીંથી. તો હાલો હવે આપણે અહીંથી અંદર જાવી પહેલાં આ રોડેથી, અને પછી છે ને તમને જો અહીંથી અંદર જવાનું છે. આ ગેટ છે અને હવે અંદર આવી ગયા છે. અંદર તો જો કેટલું માણસો છે, કેટલા વાહન છે ને પાર્કિંગ છે. અહીંયા તો ગાડીઓનું પાર્કિંગ છે. તો હવે ત્યાં આપણે ગાડી પાર્ક કરી દેવી અને પછી આપણે અંદર જઈશું સપ્તાહ સાંભળવા. અને જોવો આ ઝંડો લહેરાય છે આપણો. હાલો હવે અહીંથી અંદર જવાનું છે આ ગેટમાંથી. બહુ માણસો છે હો અહીંયા સપ્તાહમાં. જો કેટલું માણસો આવે છે ગામો ગામથી. અને અહીંયા બધું જો આ પાર્કિંગ છે અને અહીંયા બધું પ્રસાદી લેવાનું જમણવારી હોતન છે. અહીંયા બધાને જમી લેવાનું બપોરે. જો હવે આપણે અંદર જવાનું છે. હવે આની અંદર જાયું ને ત્યાં હવે સપ્તાહ છે. આ બધું જો આવડું મોટું મેદાન છે બહાર, કેટલું બધું. મેઘાણી બાપાની પૈતૃક ભૂમિ એ બગસરાની ભૂમિને પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત મારા સૌ પૂજ્ય ચરણો પાદને પ્રણામ કરું છું. મેઘાણી પરિવારના પિનાકીભાઈ અને પરિવારના સૌ સભ્યો તેમને પ્રણામ કરું છું.
કેટલાય સાહિત્યકારો, કલાકારો, વિદ્વાનો, દિગુ બાપુ આદિ એ સૌને પણ આવકાર છે. નિમિત્ત માત્ર મનોરથી જોઈ એમના આ શુભ મનોરથ માટે એમના તરફ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. તુલસીદાસજી એમ કહ્યું કે વ્યાસ, વાલ્મીકી આદિ કવિઓએ જેમણે હરિના ચરિત્રોનું ગાયન કર્યું છે એની વંદના તો હું કરું છું, પરંતુ કલિયુગના કવિઓને પણ મારા પ્રણામ, જેણે પોતપોતાની ભાષામાં હરિચરિત્ર ગાયું છે. અને જે થઈ ગયા જે છે સ્નેહ પરમાર આદિ જે ભવિષ્યમાં આવશે એ બધાને તુલસી કહે કપટ છોડીને પ્રણામ કરો. આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને પણ વ્યાસપીઠથી મારા પ્રણામ. અહીંયા બહાર તો જો નાના નાના મહાદેવ ને નાના નાના પાર્વતીજી ને બધા એને પગે લાગે છે ને પૈસા આપે છે. જો કેવા છે. તો હવે તો આપણે બહાર આવી ગયા છે અને જો આ ભોજનાલય છે. આમાં બપોરે છે ને જમવાનું હોય અને હજી કાંઈ બપોર થયા નથી એટલે હજી જમવાની તો વાર છે. અને હવે અમે તો જાવી છે તો એ મેળો અહીંયા બહાર મેળો હોતો છે ને ત્યાં જવાનું છે. જો અહીંયા બધી વસ્તુ મળે છે, પાણી પીવાનું છે અને બધું મળે, અહીં પ્રસાદી ને એવું બધું જે જોતું હોય. અને આ છે સંગીતની દુનિયા, એટલે કે આમાં છે ને બધી ચોપડીઓ ભગવાનની ફોટા ને એવું બધું મળે છે અહીંયા, એટલે એને સંગીતની દુનિયા કહેવાય. અને હવે અહીંથી બહાર આપણે જવાનું છે. જો આ રોડે હતા ને બધી વસ્તુ મળે છે, અહીં બધા વેચે છે કંકુ ને એવું બધી, વાસણ ને કપડાં ને તમારે કાંઈ ખાવું પીવું હોય તો એ બધી વસ્તુ અહીંયા મળે છે. ઠેઠ સુધી તમે રોડે આવેલા જાઓ ને આ બધી વસ્તુ અહીં મળે છે. તો હવે આપણે તો મેળામાં પૂગી ગયા છે અને હવે અહીંયા છે ને આની અંદર જવાનું છે. આ બહુ મોટો મેળો છે પણ અત્યારે બહુ ઓછા માણસો છે, કેમ કે અત્યારે બપોર છે ને એટલે સાંજે બહુ ઝાઝા માણસો હોય, એટલે અત્યારે જ કાંઈ બહુ ઝાઝા માણસો છે નહીં, તડકાના બહુ તડકો છે.
છે.